હેલો યુટ્યુબ ફેમિલી, તો આજે વાત કરવાનું છે એટલે બનાસકાંઠાનો બંકો એટલે કે આપણા ફેવરેટ સુપરસ્ટાર અને કોમેડી કિંગ ગણી લો તો એક જ નામ આવવાનું હોય લોકોના મોઢે અને તમારા પણ મોઢે, તો આપણા ફૂમતા કાકા આજ બજારમાં બૂમ પડવાની છે ભાઈ. એમના વિશેની સ્ટોરી લઈને આવી ગયો છું. જે લોકો એમને પ્રેમ કરતા હોય, એમની કોમેડી જોવા માંગતા હોય, એ આપણો પણ વિડીયો જુઓ અને નિહાળો. વાત કરવાના છીએ આજે ગુજરાતના કોમેડી કિંગ એટલે કે આપણા, તમારા મનના અંદર કયું નામ આવ્યું? તો ગુજરાતમાં ફેમસ કોમેડી કિંગ નું નામ હોય તો કયું નામ આવું જોવા? યાદ કરો. જેને પણ ખબર હોય એ લોકો કોમેન્ટ કરી દેજો. તો મારા તો ફેવરેટ છે આપણા ફૂમતા કાકા. ફૂમતા કાકાના આપણે બહુ બિગ ફેન છીએ અને તમે પણ એમના બિગ ફેન હોય તો આપણાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે વાત કરવાના છીએ આપણે ફૂમતા કાકાની સ્ટોરી વિશે. તો વાત કરીએ તો પાટણમાં તે લોકો રહે છે અને એમની ચેનલનું નામ છે એટલે કે એસબી હિન્દુસ્તાની. તેમાં ફૂમતા કાકાનું કેરેક્ટર એટલું જોરદાર નિભાવ્યું છે કે ફૂમતા કાકા પહેલેથી એમને વિડીયોનું સ્ટ્રગલ કર્યું છે કે જ્યારે તેમના જૂના વિડીયો તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે લોકોની મહેનત કેટલી છે. આપણાને એવું લાગતું હોય છે કે ફૂમતા કાકા અત્યારે આવી ગયા, એમનું યુટ્યુબ ના અંદર એકદમથી નામ થઈ ગયું, એકદમથી એમને વિડીયો બનાવવાના ચાલુ કરી દીધા. અને તમે જોતા હશો કે ફૂમતા કાકાની ફેન ફોલોઈંગ દરેક ગામના અંદર અત્યારે એમનું ચાનું ઓપનિંગ ચાલુ છે. જે આપણે એમનો ફેમસ ડાયલોગ છે, વડીલોની એક જ રાય એટલે પીવો હરિકાકાની ચા. હા, તો તમે જોયું હશે કે આપણા કડી શહેરમાં પણ થઈ ગઈ છે, બહુચરાજીમાં, અને ઘણી જગ્યાએ એમને ઓપનિંગ કરી દીધું છે એમની ચાનું. તો આ બધું એમને નથી, એના અંદર એમને ઘણી મહેનત કરી છે, અત્યારનું નથી. આપણે જોવા જઈએ તો ખાસા ટાઈમથી એ લોકો મહેનત કરતા આવે છે અને આપણે પણ મહેનત કરી રહ્યા છીએ. જો તમે લોકો પણ સપોર્ટ કરતા હોય તો આ વિડીયો ફૂમતા કાકા સુધી પહોંચાડજો. હા, તો આપણે વાત કરતા હતા એમના સ્ટ્રગલની. તો તેમના જૂના વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે એ લોકો પહેલા કેટલી મહેનત કરતા હતા અને અત્યારે પણ મહેનતમાં તો એ લોકો પાછા પડતા નથી. એમની ટીમનો સપોર્ટ. અત્યારે તો આપણે કોઈ મિત્રને વાત કરીએ કે ચાલ ને ભાઈ એક વિડીયો બનાવીએ, તો અત્યારે આપણા ભાઈબંધ શું કહે ખબર કે ના અત્યારે નહીં યાર, કે કાલનું રાખના. પછી આપણે કાલે કહીએ એટલે શું કે કાલે નહીં યાર, અત્યારે મારે બહાર જવાનું હ, ઘરનું કંઈક કામ આવી ગયું, કંઈક ને કંઈક બહાનું બતાવશે અને તમારા જોડે વિડીયો બનાવવા આવશે નહીં. અને જો તમારા અંદર પણ ટેલેન્ટ હોય તો જેમ હું વિડીયો બનાવું, મેં પણ નવું ચાલુ કર્યું છે, તો તમે સપોર્ટ કરશો તો એક દિવસ આપણું પણ નામ હશે. અને આપણે મેન પોઈન્ટ ઉપર આવી જઈએ કે ફૂમતા કાકા વિશે આપણે વાત ચાલતી હતી કે તે લોકોએ પોતાની ચાની એજન્સી પણ ચાલુ કરી છે, ફ્રેન્ચાઇઝી ચાલુ કરી છે. તો ફૂમતા કાકા ઘણા ટાઈમથી આવ્યું કામ એમને વિચાર્યું હશે કે આવું આપણે કરવાનું હોય આપણું જીવનના અંદર. આપણી ફેમિલી, આપણા ભાઈઓ, એમનો બધાનો સપોર્ટ લઈને આગળ વધવાનું હોય. તો એવું જ વિચારીને ફૂમતા કાકાએ જે પગથિયું, જે એક સ્ટેપ આગળ આયા એમની ટીમ સાથે, જેમની ટીમ છે એસબી હિન્દુસ્તાની, તમે જાણો છો. અને કોમેડીના અંદર અત્યારના તમે જુઓ કોઈ બી જનરેશનના, નાના હોય કે મોટા હોય. હા, વાત કરું તો મારા ઘરના મારા પપ્પા, તે પણ એમના બહુ બિગ ફેન, આખો દિવસ એમના જ વિડીયો જોતા હોય. અને ઘણા લોકો એમના વિડીયો જોતા હોય જેમ કે ફેમિલી વિડીયો બનાવો અને એમના વિડીયોના અંદર એટલી કોમેડી હોય, અમુક જાણવા જેવું હોય. અને તમે પણ એમના વિડીયો જુઓ જ છો તો તમને ખ્યાલ જ હશે. તો ફૂમતા કાકા એમને બહુ સ્ટ્રગલ કરીને આગળ આવ્યા, બહુ મહેનત કરી છે. અને એમની કોમેડીની વાત તો કોઈ કરવા જેવી જ નહીં ભાઈ. કોમેડીના અંદર તો કિંગ કહેવાય આપણા ગુજરાત બાબતે. અને ફૂમતા કાકાની ટીમે પણ એટલો જ ફૂમતા કાકાના હારે સપોર્ટ, એમને લોકોએ એટલું નામ બનાવ્યું છે. અને અત્યારે એમનું ઘી પણ લોન્ચ થઈ ગયું છે. હજુ તો એમની ઘણી બધી પ્રોડક્ટ પણ આવવાની બાકી છે. તો આપણે
પણ તમે લોકો પણ આપણને સપોર્ટ કરતા રહેજો. આવા વિડીયો અમે ફૂમતા કાકા અને એમની ટીમ પણ આપણી યુટ્યુબ ચેનલના અંદર સબસ્ક્રાઇબ કરે એવી આશા સાથે આપણે આપણો વિડીયો બનાવીએ. અને ફૂમકા કાકાના તો આપણે બહુ મોટા ફેન છીએ. અમે પણ એક દિવસ ફૂમતા કાકાના ત્યાં મળવા ગયા હતા. તો વાત કરીએ તો જ્યારે અમે ફૂમતા કાકાના ભેગા થવા ગયા ત્યારે એમનું શૂટિંગ ચાલતું હતું જ. એમના ઘરની બહાર બોર્ડે મારેલું હોય કે કોઈએ વિડીયો ના ઉતારવો, જેમ કે હા એમનું પ્રોફેશનલ કે એમનું સેટઅપ હોય એ પણ આપણે જે કોઈ પણ વિડીયો ના બનાવવા, જેમ કે એમની પણ એક સ્ટ્રેટેજી હોય. એમને તો એમના ભેગા થવા આવ્યા, ફોટા પડાયા, એમની ટીમ હારે અમે ફોટા પાડ્યા, એ તમે જોઈ શકો છો. અને ફૂમતા કાકાનો સ્વભાવ પણ એટલો સારો છે કે એમને હાવ ભાવ ભલે આખો દિવસ એમના બધા ઘણા બધા મળવા આવતા હોય તો કોઈના જોડે પેલું બગાડવાનું નહીં, બધાના ભેગા થઈને બધાને મળવા જાય. અને તમે પણ એક વખત મળવા જજો. ફૂમતા કાકાનો સ્વભાવ બહુ સારો હોય. હમણાં તમે તો જઈને આવ્યા, તમે ફોટા જોઈએ કહો, બહુ જોરદાર એમનું તે અમે તો લાઈવ જોયું કે એ લોકો શૂટિંગ છે રીતે કરે, છે રીતે બનાવે. એ લોકોની મહેનત એટલી છે. નાની નાની વસ્તુનું એ લોકો ખાસ કરીને ધ્યાન રાખતા હોય. જેમ કે કોઈ પણ વસ્તુના અંદર, કોઈ લેંગ્વેજના અંદર કોઈ અપશબ્દ ના બોલવો. અને એ વિડીયો બધા નાનાથી લઈને મોટા જોઈએ કે એ ટાઈપના જ બનાવે. એમના વિડીયોના અંદર તો કોઈ દાડો કોઈ ખરાબી હોતી નહીં, કોઈ ગાળ બાળ કઈ એવું તો જોવા આપણાને મળવાનું નહીં. એ લોકોનું મેન ફોકસ શું હોય કે એ જ્યારે વિડીયો બનાવતા હોય ત્યારે ટીમ એક હારે ભેગા થઈને કામ કરતા હોય કે રોજની રોજ સ્ક્રિપ્ટ લખવી, રોજ વિડીયો બનાવો, કાલનો શું બનાવવાનો એનું તો આ બધું ખાસ કરીને એ લોકો ધ્યાનના અંદર રાખતા હોય. આપણે જ્યારે નવું ચાલુ કરીએ કારણ કેવું કરીએ કે આજ બનાવ્યો કાલ નહીં બનાવવાનો, પછી કાલ બનાવવા જઈએ એટલે કે આજે નહીં, આજે મૂડ નહીં, એવું કરીને આપણે રહેવા દઈએ. પણ એવું ને એવું આપણે વિચારીશું તો આપણે આગળ નહીં વધી શકીએ. આગળ વધવા માટે એમને પહેલાંય ભોગ આપ્યો હોય. એમને કોઈ આજકાલના અંદર આટલું બધું ફેન ફોલોઈંગ બનાવ્યું નહીં. આપણું પણ ફેન ફોલોઈંગ બનશે જો તમે મહેનત કરવાનું ચાલુ રાખશો તો એના અંદર તમને મળવાનું જ છે. તેનું ફળ તો આવનારા ભવિષ્યના અંદર જો તમે 6 મહિનાના અંદર મળે, 12 મહિનાના અંદર મળે, કોઈ 2 મહિનાના અંદર મળે. એ લોકો વર્ષો બનાવતા હોય. એમને એટલું બધું આમ બજારના અંદર નામ નહીં થઈ ગયું. તો એમનો જે મેન ગોલ હતો કે એ લોકોએ આવું ગુજરાતના અંદર આમ છાઈ હશે એવી એમને પણ ખબર નથી કે આવું એમનું નામ હશે. એ લોકો હસી મજાક એટલે ખાલી મસ્તી માટે પહેલા બનાવતા હતા, પણ અત્યારે જોવા જઈએ તો એમનો ધંધો, જેમનું ઘર, એ પણ બધું જ આનાથી જ ચાલે છે. અને એમના શોખ બધા એવી રીતે જ જાતે પૂરા કરે છે. અને તમે જાણતા છો આપણા ફૂમતા કાકા એ તો કલાકાર છે. અને એમનું એક જોરદાર ગીત આવ્યું ભાઈ, અત્યારે તો મને તો બહુ ગીત ગમ્યું. મેં હમણાં જ 2 થી 3 વાર તો આજના દિવસના અંદર જ સાંભળી લીધું હોય. બહુ મસ્ત ગીત છે. ફૂમતા કાકા આવા કલાકાર એ તો આપણને ખબર નથી, પણ ગાયા તાણ ગીત એમનું આવ્યું ને મને બહુ ગમ્યું. બહુ જોરદાર ગીત પાડ્યું. એને અત્યારે ઇન્સ્ટાના અંદર તમે જોતા હશો તો ઇન્સ્ટાના અંદર એમનું ગીત અત્યારે બજારમાં બૂમ પડાવે. એમના વિડીયો તો બજારમાં બૂમ પડાવે છે. અને એમના ડાયલોગ કોઈ બી વસ્તુ બોલશે તો એ સીધું વાયરલ જ થવાનું. તમે જોયું હશે હમણાં જ એક નવો ડાયલોગ એમનો હતો કે અમે 2 ભાઈઓ એમના ડાયલોગ તો આપણે એમની સ્ટાઇલના અંદર ના બોલીએ કે જેમ કે આપણાને તો ફાવે નહીં. એ બોલે એટલે બજારમાં વાયરલ જ હોય. હમણાં તમે નવા જે બી વિડીયો જોયા હશે, કોઈ બી નાનાથી લઈને મોટા વિડીયો જોયા હશે તો એમના બધા વાયરલ છે. તમે તો બંકાના નામે તો એમને ઓળખો છો. એમનો બંકાવાળો ડાયલોગ હતો. બંકાવાળો ડાયલોગ તો એમને ઇન્સ્ટાગ્રામના અંદર એવો ચાલ્યો કે આપણા ગબ્બરભાઈ ઠાકોરે એના ઉપર સોંગ બનાવ્યું. આપણા રોહિતભાઈ ઠાકોર એમને પણ એમનો ડાયલોગ બનાવ્યો, બંકો એમ કરીને બજારના અંદર બૂમ પડે. બંકો જે એમને બનાવ્યું હોય એ નામથી તો અત્યારે લોકો ફૂમતા કાકાથી વધારે તો અત્યારે એમ જ કહે પાટણનો મેન બંકો. બંકાના નામે પણ ફેમસ થઈ ગયા. એ તો પહેલાંય ફેમસ જ, પણ ફૂમતા કાકા એમનું
એમનું મેન નામ જોવા જઈએ તો ખાસ કરીને તો મને પણ યાદ નહીં કે શું એમનું નામ હ. જો ફૂમતા કાકા સુધી આ વિડીયો પહોંચે તો ફૂમતા કાકા તમારું નામ કમેન્ટના અંદર આપી દેજો, તો બધાને ખબર પડે કે એમનું સાચું નામ શું છે. અને આપણે જોઈએ તો અત્યારે તો એમના પહેલાની વાત કરીએ તો પહેલા ગાડીવાળા કઈ એવા કોઈ વિડીયો નતા. અત્યારે તમે જુઓ એમના જોડે ગાડી, કોઈ બી સાધન એમને લાવવું હોય તો અત્યારે કઈ એવું એમના જોડે કોઈ મોટી વાત નહીં. તો એમનો કોઈ એવું ગોલ હોતો નહીં કે વિડીયોના અંદર બધું હેવી દેખાડવું. બિલકુલ દેશી આપણી પરંપરા પ્રમાણે અને દેશી વસ્તુના અંદરથી જ બનાવ્યું હોય. એમને કોઈ જ હેવી કપડાં નહીં, ધોતિયું, જબ્બો, માથે પાઘડી, બસ આ સ્ટાઇલના અંદર જ એમને વિડીયો બનાવવાના ચાલુ કર્યા. તો એમને બજારના અંદર બૂમ પડાવે અને આપણા શરમ આવે કે આમ થાય તેમ થાય, કોક જોવા કોક જોશે તો જ આપણે આગળ આવીશું. આવું કરવા માટે કોક સ્ટ્રેટેજી એક જ તમે ગોલ પકડી લો કે મારે કરવાનું તો કરવાનું છે. તો આવા ને આવા વિડીયો જોવા માટે અમને તમે સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલ, અને બને તો આ વિડીયો આપણા ફૂમતા કાકા સુધી પહોંચાડવાની કોશિશ કરજો. આ વિડીયોના અંદર કમેન્ટ કરીને, લાઈક કરીને સબસ્ક્રાઇબ કરો.